સુરતના મોટા વરાછામાં ફાયર સેફટીની કામગીરીનો વિરોધ થયો છે। ફાયર એનઓસી મળ્યા બાદ પણ બિલ્ડિંગનું સીલ ન ખોલાતા વિરોધ થયો છે। 350 દુકાનો ધરાવતા તુલસી આર્કેડને મારવામાં આવ્યું સીલ, ત્યારે વેપારીઓનો ફાયર એનઓસી મેળવી લીધા બાદ પણ બિલ્ડિંગ શરૂ ન કરાયાનો આરોપ છે। મહાપાલિકાના વાંકે દરરોજ લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યો હોવાનો પણ આરોપ લાગ્યો છે। મારી કપડાની દુકાન છે આ તુલસી આર્કેડની અંદર, અને આ એનઓસી આવી ગઈ છે। અમે લોકો બધા રજૂઆત કરીએ છીએ કે ભાઈ હવે એનઓસી આવી ગઈ, તમારે એનઓસી નહોતી એના કારણે તમે અમારું શોપિંગ સીલ કર્યું છે। આજે એનઓસી આવી ગઈ છે તો અમારું શોપિંગ ખોલી આપો। સીલ કરીને 8 દિવસ થયા છે અને એનઓસી આવી ગયા એના 3 દિવસ એટલે 10 દિવસ થઈ ગયા શોપિંગ સીલ કર્યું। રોજે બધાને પોતપોતાના ધંધા કરે, હું મારું વાત કરું બરાબર છે તો મને રોજે 10,000 નુકસાની જાય છે। તંત્ર તરફથી એક જ જવાબ આપવામાં આવે છે, જ્યાં લગીને સરકારની ગાઈડલાઈન નહીં આવે ત્યાં લગીને અમે કોઈ વસ્તુ નહીં કહીએ। અમારી માંગ ફક્ત એટલી જ છે કે જ્યારે અમારી તુલસી આર્કેડની અંદર 3 દિવસથી અમારી પાસે ફાયર સેફટીની એનઓસી આવી ગયું છે, તેમ છતાં અમારી દુકાનો કેમ ખોલવામાં નથી આવી રહી। અમારી દુકાનો અત્યારે છે આમાં 70% ભાડુઆત છે અમારા કોમ્પ્લેક્સની અંદર। એ લોકો રોજગાર કરવા બહારથી આવી રહ્યા છે, સૌરાષ્ટ્રથી ઠેઠથી અહીંયા રોજગાર કરવા આવ્યા છે, તો એની માટે એનઓસી આપણે કમ્પ્લીટ કરવા છતાં એની પાછળ હજારો પરિવાર છે, એનો પણ ભરણ પોષણ ચાલી રહ્યું છે। તો આની અંદર ખરેખર સરકારે એનઓસી હોવા છતાં નહીં ખોલી દેવામાં પાછળનું કારણ રજૂ કરવું જોઈએ અને કાં પછી લોકોને ધંધો કરવા માટે છૂટ આપવી જોઈએ। સુરતમાં કાપડ માર્કેટ સીલ થતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો। રોષે ભરાયેલા વેપારીઓનો રસ્તા પર ઉતરીને તેઓએ વિરોધ કર્યો। એફઓએસટીએની ઓફિસે વેપારીઓનો ઉગ્ર વિરોધ થયો, ત્યારે વેપારીઓએ દુકાન ખોલવાની માંગ કરી છે। વેપારીઓએ રસ્તો રોકીને વિરોધ નોંધાવ્યો છે। વિરોધ કરતા વેપારીઓની પોલીસે અટકાયત કરી છે। તો એ પોલીસે તાત્કાલિક રસ્તો અત્યારે ખોલી દીધેલો છે। પ્રજાને જે હાલાકી પડી રહી છે અનુસંધાને પોલીસ કાર્યવાહી કરી રહેલી છે। એમને જે કંઈ રજૂઆત હોય એ ઓથોરિટી સમક્ષ લોકશાહી ઢબે લોકો કરી શકે છે, પરંતુ જો આ રીતે રસ્તો લોકશે તો પોલીસ પણ એની કાર્યવાહી કરશે। સુરતની ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં જે રીતે સીલિંગની કામગીરી ચાલી રહી છે તેના વિરોધમાં અત્યારે મોટી સંખ્યામાં વેપારીઓ, નાના મોટા વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને પોસ્ટામાં રજૂઆત કરવા માટે આવ્યા હતા। એમની રજૂઆતને લઈને અહીંયા ભારે તંગદિલી જોવા મળી રહી છે। એક તબક્કે વેપારીઓએ આ સમગ્ર રિંગ રોડ જે છે એ રિંગ રોડને ચક્કા જામ કરી દીધું હતું અને ત્યારબાદ આ વેપારીઓને અહીંથી રોડ ઉપરથી દૂર કરવામાં આવ્યા છે અને કેટલાક વેપારીઓને સાથે આપણે વાત કરી જાણવાનો પણ પ્રયાસ કરીએ છીએ એ વેપારીઓ શું કહી રહ્યા છે, શું તેમની રજૂઆત છે, क्या रजूआत है आपकी, क्या कहना है? हमारा कहना है हम लोग 10 दिन से चक्कर काट रहे हैं। फोस्टा में